લાઠી તાલુકાના ખેડૂતો 2024ની અતિવૃષ્ટિ સહાયથી વંચિત ખેડૂતોએ હૈયાવરાળ ઠાલવી આવેદનપત્ર પાઠવ્યું। લાઠી તાલુકાના હરસુરપુર પુંજાપાદાના ખેડૂતો અમરેલી પહોંચ્યા હતા। 2024ની અતિવૃષ્ટિ સહાયથી વંચિત ખેડૂતોએ હૈયાવરાળ ઠાલવી આવેદનપત્ર પાઠવ્યું હતું। અમરેલી કલેક્ટર કચેરીએ પુંજાપાદાના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। હરસુરપુર અને પુંજાપાદર જૂથ ગ્રામ પંચાયત હોવાની એક ગામને અન્યાય થાય છે। હરસુરપુરને અતિવૃષ્ટિ સહાય મળી પુંજાપાદર ગામને બાકાત રખાયું છે। ખેડૂતોએ કલેક્ટર સાથે અમરેલી સાંસદને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું। મહેન્દ્રભાઈ મારું નામ છે અને હરસુરપુર અમારું હરસુરપુર છે અને હરસુરપુર પુંજાપાદર જૂથ ગ્રામ પંચાયત અમારી હોવાથી જે ગયા વર્ષે જે સહાય મળવાની હતી એ હરસુરપુરમાં મળેલ છે પણ પુંજાપાદરને મળેલ નથી। એટલા માટે અમે બધા ખેડૂત ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આવેદન દેવા અમે આવેલા। મારું નામ મહિપતભાઈ, અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। હરસુરપુર ગામમાં ગયા વખતનો ઓગસ્ટમાં વીમો જે મળેલ તે અમારા પુંજાપરમાં મળેલ નથી, જે અમારે જૂથ ગ્રામ પંચાયતમાં આવે છે। તેથી કરીને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે અમારા ગામમાંથી બધા અહીંયા આવ્યા છે।